અત્યાર સુધી કોઈ ક્યારે વિચાર નથી કર્યો, પણ હવે એવું લાગે છે કે 2027 અમને ઉતરવું પડશે. અને હરેક લોકોને કહું છું, આજે જેટલા યુવાનો છે તમામ લોકોને કહું છું કે 2027 ઇલેક્શન આવે છે. તો ભાઈઓ, ખરેખર આવનારી 2027ની અંદર ખજૂરભાઈ એટલે કે ખજૂરભાઈ મેદાનની અંદર આવવાના છે અને મિત્રો તે ઇલેક્શન લડવાના છે. ખરેખર ખજૂરભાઈના બહુ એટલે બહુ બધા ઝાઝા બધા લોકો એના ફેન છે અને એક તરફ ખજૂરભાઈના સાથે સાથે ઘણા બધા તેના વિરોધ પક્ષ પણ છે. સાથે મિત્રો બધા લોકો વાટ જોઈ રહ્યા હતા કે ખજૂરભાઈ કંઈક હજી પણ સારા સારા કાર્ય કરે તો ખજૂરભાઈ મિત્રો 2027ની અંદર ઇલેક્શન લડવાની એટલે કે ચૂંટણી લડવાની અંદર એન્ટ્રી કરી દીધી છે અને સોશિયલ મીડિયાની અંદર બધી જગ્યાએ જાહેરાતો કરી દીધી છે કે હું 2027ની અંદર કયો પક્ષની અંદર ઊભો રહું તે નક્કી નથી હજી મારું, અને પણ ગમે એક પક્ષની અંદર હું ઊભો રહીશ કે હું ખુદ એક નવો અલગ એક પક્ષ બનાવીશ. એ રીતનું ખજૂરભાઈ એવું કહી રહ્યા છે. તો મિત્રો ઘણા સમયથી બધા લોકો કહે છે કે તમે આમ આદમી પાર્ટી સાથે જોડાઓ. મારી ફેસબુક પેજ ઉપર તમે બધા લોકો બહુ સપોર્ટ કરી રહ્યા છો મને. યુટ્યુબ કરતાં વધારે મને ફેસબુકમાં તમે સપોર્ટ વધારે કરો છો. એમાં બધા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ તમે આમ આદમી પાર્ટી સાથે જોડાઓ. તો મિત્રો ખરેખર હવે ખજૂરભાઈ કઈ પાર્ટી સાથે જોડાશે તે બધા વિડીયો તમારી સાથે આવીશ. તો એની પહેલાં મિત્રો સામે કીર્તિબેન પટેલે પણ જવાબ આપી દીધો ખજૂરભાઈને. જો મને ખબર હતી કીર્તિ પટેલ કે હું બોલું એટલે મારે લોઢામાં લીટો હોય, કીર્તિ પટેલ કે, અને જો મેં કીધું હતું ને કે આ ખજૂર ભંગાર ખજૂર ઇલેક્શન લડવાનો છે તો કરી બતાવ્યું ને એને આ ખરેખર એની ઓકાત પર આવી ગયો ને એને કીધું ને કે 2027ની ચૂંટણી એટલે કે ઇલેક્શન લડવાનો છું. તો કીર્તિ પટેલે પણ સામે એને વોર્નિંગ એટલે કે ચેલેન્જ આપી દીધી છે. તેઓ એમ કહી રહ્યા છે જો ખજૂર 2027ની ચૂંટણીની અંદર કોઈ પણ પાર્ટી કોઈ પણ પક્ષની અંદર જોડાશે તો સામે હું અપક્ષની અંદર જોડાઈશ એટલે કે અપક્ષની અંદર સામે હું ફોર્મ ભરવાની છું ખજૂર સામું. તો ખરેખર મિત્રો અત્યારે જોવો છો બધા લોકો ચૂંટણીની અંદર કોઈ આ પક્ષની અંદર હોય કોઈ સામેનો પક્ષ બીજો ઊભો થાય ને સામે અપક્ષ બનાવી અને ગમે એક પાર્ટીના મત લે છે અને કે સામે પક્ષની અંદર ડાઉન કરે છે. તો એવી રીતના કીર્તિ પટેલ પણ મિત્રો હવે સામેની પાર્ટી એટલે કે અપક્ષની અંદર જોડાશે અને ખજૂરભાઈ સામે મિત્રો આવવાના છે. કીર્તિબેન પટેલ પણ આવનારા બધા વિડીયો તમારી સાથે આવીશ મિત્રો. તેની પહેલાં મારા ફેસબુક પેજ તમે ઉપર મારો વિડીયો જોઈ રહ્યા છો તેમાં પેજને બધા લોકો ઘણા બધા તમે સપોર્ટ કરો છો મિત્રો. અને 17 કે કમ્પ્લીટ થઈ ગયા છે તો બધાને દિલથી થેન્ક યુ સો મચ મિત્રો. આભાર માનું છું બધા સો લોકોનો. અને મારે 18 કે એટલે કે 18,000 ફોલોઅર થવા બસ ટૂંક સમયની વાર છે. તો ટૂંક સમયની અંદર મારે 18,000 ફોલોઅર પણ થઈ રહ્યા મિત્રો. આવીને પ્રગતિ થોડીક મારી થઈ રહી છે તો હજી પણ થોડીક વધારે પ્રગતિ થાય એટલા માટે બધા લોકો ખાલી એક પેજને ઉપર લખેલું છે વિડીયોની ઉપર કે ફોલો આ વિડીયો નીચે છે બેમાંથી એક જગ્યાએ મિત્રો કોઈ પણ જગ્યાએ તમને ઓપ્શન બતાવતું ફોલો ખાલી ફોલો દબી અને એક નાના ભાઈ તરીકે મને થોડોક સપોર્ટ કરજો. જેટલા પણ લોકો મારો વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આવનારા ઘણા બધા હું પ્રગતિના બધા વિડીયો આવીશ તમારી સાથે. અને શું મિત્રો ચાલી રહ્યું છે મિત્રો કઈ કઈ જગ્યાએ કેવો વિવાદ ચાલી રહ્યો બધા વિડીયો તમારી સાથે આવવાનું કારણ કે જે કાંઈ મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે તમારા બધા માટે જાગૃત લોકો છે. જે બધા લોકો વિડીયો આવે જોવે છે તે બધાને મનોરંજન માટે આપણે પુકાડ્યું. બાકી આપણે એક પાર્ટીમાં કાંઈ રસ ધરાવતા નથી અને આપણે કોઈ એક પાર્ટીની પણ ટીકા કરતા નથી. કારણ કે તમે બધા લોકો મિત્રો બાવા વિડીયો મારે જોવાના ગમે છે તમને સૌ કોઈ લોકોને તો એટલા માટે હું આ વિડીયો બનાવું છું. મિત્રો આપણે એક પાર્ટી ઉપર ટીકા નથી કરતા કે આ પાર્ટી ખોટી કે આ પાર્ટી સાચી કે આ ખજૂરભાઈ આશા કીર્તિબેન પટેલ આશા મિત્રો જે કાંઈ કોઈ સારા કામ કરી રહ્યા તો બધા પોતપોતાની રીતે બધા સારા છે મિત્રો. આપણે કોઈને કાળા ધોળા કાંઈ કહેતા નથી પણ જે છે તે વિડીયોના માધ્યમથી હું તમને બતાવી રહ્યો છું.